વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં વિષય વિજ્ઞાનનું પેપર લેવાયું હતું. આ પેપરનું સંપૂર્ણપણે સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું. તો સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈશું. પ્રશ્ન નંબર 1. એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે. તો જવાબ આવશે સી 10. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? તો જવાબ આવશે સી C4H10. પ્રશ્ન નંબર 3. માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? તો જવાબ આવશે સી 4. પ્રશ્ન નંબર 4. માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. તો જવાબ આવશે ડી નેત્રપટલ. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયું પદ પરિપંથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો જવાબ આવશે બી VI. પ્રશ્ન નંબર 6. અરીસાની સામે ગમે તે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચિંતુ બને છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે. તો જવાબ આવશે બી સમતલ અથવા બહિર્ગોળ. હવે આપણે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 7. બ્યુટેનના 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાંથી ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે કીટોન. પ્રશ્ન નંબર 8. 1 KHW બરાબર જૂથ. તો જવાબ આવશે 3.6 × 10⁶. પ્રશ્ન નંબર 9. અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રવ્ય નિપેજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ આવશે બાષ્પોત્સર્જન. પ્રશ્ન નંબર 10. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. તો જવાબ આવશે જનની. પ્રશ્ન નંબર 11. એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેમી છે, તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેમી હશે. તો જવાબ આવશે 80. પ્રશ્ન નંબર 12. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સોલ્ડર. હવે આપેલા વિધાનો ખરા છે કે ખોટા, તેના વિશે આપણે જોઈશું. પ્રશ્ન નંબર 13. આયોડિન અધાતુ છે પરંતુ ચમકદાર છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 14. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશ વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ મળે છે. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 15. જે બાળકને પોતાના પિતા તરફથી Y રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે. તો વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 16. પ્રબળ એસિડ અને નિર્મળ બેઝના એસિડિક ક્ષારના pHનું મૂલ્ય 7 થી વધુ હોય છે. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 17. બે ચેતાકોષ વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? તો ચેતાપાગમ. પ્રશ્ન 18. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખાતી સૂર્યાસ્ત વચ્ચેના સમયગાળો આશરે કેટલો હોય છે? તો 6.5. પ્રશ્ન નંબર 19. મેન્ટલ વટાણાના ઉપયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ TT છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રજનન બંધારણ અલગ પાડો. તો પ્રભાવી બંધારણ TT અને T સ્મોલ t અને પ્રજનન બંધારણ t. પ્રશ્ન નંબર 21. કરોડરજ્જુ. તો જવાબ આવશે બી પરાવર્તી ક્રિયા. પ્રશ્ન 22. લંબમજ્જા. જવાબ આવશે એ લાળ રસનું ઝરવું અને ઉલટી થવી. પ્રશ્ન 23 માં આવશે ઘાસ. તો જવાબ બી ઉત્પાદકો. પ્રશ્ન 24. હરણ. જવાબમાં આવશે સી એટલે પ્રાથમિક ઉપભોગી. હવે આપણે વિભાગ બી જોઈશું. પ્રશ્ન નંબર 25 થી 37 કોઈપણ 9 પ્રશ્નોના આન્સર આપવાના હતા અને વિભાગ બી 2 માર્કનો હતો અને એક પ્રશ્ન 2 માર્ક એમ ટોટલ 18 માર્કનો હતું. તો પ્રશ્ન 25. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સ્વસ્થ કરવામાં આવે છે? પ્રશ્ન 26. સંયોજન એક્સ અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાઓ ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે કરવામાં આવે છે. 1. સંયોજન એક્સને ઓળખાવો. 2. આ ક્રિયાનું નામ આપો, તેનું સમીકરણ લખો. પ્રશ્ન 27. ધમની અને શિરા. પ્રશ્ન
28 માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો. પ્રશ્ન 29 નીચેના સજીવો કયા પ્રકારની અલિંગિન પ્રજનન દર્શાવે છે તે જણાવો. 1 અમીબા, 2 પ્લેનેરિયા. 30 ગ્રહો કેમ ટમટમતા નથી તે જ સમજાવો. પ્રશ્ન 31 એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુત પ્રવાહ 0.50 A છે તો બલ્બનો પાવર કેટલો થશે? પ્રશ્ન 32 વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? પ્રશ્ન 33 વિદ્યુત પરિપંથ તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપયોગના નામ લખો. પ્રશ્ન 34 ચુંબકીય ક્ષેત્રરેખાઓના ગુણધર્મ લખો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ સી જોઈશું. તે પ્રશ્ન નંબર 38 થી 46 હતા. એમાંથી 6 પ્રશ્નોના જવાબ લખવાના હતા. પ્રત્યેકના 3 ગુણ હતા. પ્રશ્ન 38 નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો. 1 હાઇડ્રોજન પ્લસ ક્લોરિન, હાઇડ્રોજન ક્લોરાઇડ. પ્રશ્ન 39 ધાતુઓના ભૌતિક ગુણધર્મ જણાવો. પ્રશ્ન 40 સારણ એટલે શું તે અટકાવવાના ઉપયોગો લખો. પ્રશ્ન 41 નીચે આપેલા અંતઃસ્ત્રાવ ગ્રંથિઓમાંથી સ્ત્રાવતા અંતઃસ્ત્રાવનું નામ તથા કાર્ય જણાવો. 1 સ્વાદુપિંડ, 2 થાઇરોઇડ ગ્રંથિ, 3 અંડપિંડ. પ્રશ્ન 42 માંદા પ્રજનન તંત્રની નામ નિદર્શનવાળી આકૃતિ સહિત સમજાવો. પ્રશ્ન 43 1 વનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો. 2 એકલિંગી પુષ્પ એટલે શું તેનું એક ઉદાહરણ આપો. પ્રશ્ન 44 લેન્સનો પાવર એટલે શું તેનું સૂત્ર તથા એસઆઈ એકમ જણાવો. હવે આપણે વિભાગ ડી જોઈશું. 47 થી 54માંથી 5 પ્રશ્નોના જવાબ લખવાના હતા. તો પ્રશ્ન નંબર 47 અને 48માં પદાર્થ એક્સને ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી બને છે તથા તેના ઉપયોગો ટેક્સટાઇલ ઉપયોગમાં સુતરાઉ તથા લીલના વિસર્જન માટે થાય છે. 1 પદાર્થ એક્સનું નામ તથા રાસાયણિક સૂત્ર લખો. 2 એક્સની બનાવટ તથા તેના અન્ય ઉપયોગો જણાવો. પ્રશ્ન 49 તફાવત આપો. સમતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસમતૃપ્ત હાઇડ્રોકાર્બન. 50માં હતો કે આકૃતિનું અવલોકન કરી તેના નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ABCDના અંગોના નામ લખો. 2 બીમાં થતી પાચન ક્રિયા જણાવો. પ્રશ્ન 52 માનવ આંખની નામ નિદર્શનવાળી આકૃતિ દોરી તથા કીકી અને નેત્રમણીનું કાર્ય લખો. પ્રશ્ન 53 54માં જોઈશું. તફાવત આપો કે જૈવિક વિઘટન પદાર્થો અને અજૈવિક વિઘટનના પદાર્થો. 2 નિવંસન તંત્ર એટલે શું તેના ઘટકો ઉદાહરણ સહિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આજે વિજ્ઞાનનું પેપર લેવાયું હતું. આ પેપરનું સોલ્યુશન આપણે કરાવ્યું છે, તો દરેક વિદ્યાર્થીને જોઈ લેવું.